મિત્રો આજ તારીખ થઈ 28/4/2026 ગુજરાતભરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું આજે પરિણામ હતું, આજે રિઝલ્ટ હતું. એટલે અત્યારે મતગણતરી ચાલુ છે. મોટાભાગની બેઠકો ઉપર જે પરિણામ છે તે જાહેર પણ થઈ ગયું છે. આપણે આવ્યા છીએ ધાંગધ્રા તાલુકાના કોંઢ ગામે, કારણ કે અહીંયા ધાંગધ્રા તાલુકાના કોંઢ ગામે તાલુકા પંચાયતની બેઠકમાં ઐતિહાસિક લીડ સાથે ઇન્દ્ર વિજય પરિવારના જે એક સભ્ય છે એ ઐતિહાસિક લીડ સાથે એમને જીત મેળવી છે. અત્યારે ગામમાં વિજય સરઘસ જે છે તે કાઢવામાં આવી રહ્યું છે. કોંઢ ગામના જે આગેવાન છે, જેના પરિવારમાંથીના જે વ્યક્તિ ચૂંટાણા છે એ આપણી સાથે છે, એમની સાથે થોડીક વાત કરી. પરિવારનો પરાક્રમસિંહથી ચોથા નંબરનો ભાઈ છું અને અત્યારે જે તાલુકા પંચાયતમાં જે મારો સન છે દેવો, એના વાઇફ ઊભા છે અને એ 5180 મતે જીત્યા છે. કારણ કે આખું કોંઢ ગામ સ્વયંભૂ હતું. મને એવું કીધું અમારે મત દેવા આવવું નથી, પણ મેં એવું કીધું ના, તમારે મત દેવા આવવાનું. દરેક સમાજ, એટલે જો અહીંયા મોટો સમાજ કારડીયા સમાજ છે, દલવાડી સમાજ છે, અમારા સપરી સમાજ છે, દલિત સમાજ છે અને ઇતર જ્ઞાતિ સમાજ છે. 6300નું વોટિંગ છે. એમાંથી સ્વયંભૂ 5738નું વોટિંગ થયું અને આજે 5180 મત મળ્યા છે. અને અમારો પરિવાર 1987થી પહેલાં જનતા મોરચામાં હતો, ત્યાર પછી 1989માં અમે કોંગ્રેસમાં પ્રવેશ કર્યો અને પરાક્રમભાઈનું જે અકાળે મૃત્યુ થયું પછી હું પેટા ચૂંટણી લડ્યો અને હું ભાજપમાં આવ્યો. ભાજપમાં લાવવાવાળા મને કનકસિંહ, રણજીતસિંહ, જયુભા, એમનો પણ હું ખૂબ આભાર માનું છું. એ લોકોએ એમ કીધું કે દેવપાલભાઈ તમે ભાજપમાં આવો તો આપણા ગામમાં કોઈ પણ વાદ વિવાદ રહ્યા નહીં. એ લોકોને લાગણી હતી, હું ભાજપમાં આવ્યો અને મને ટિકિટ મળી. એ વખતે કોળી સમાજનું આંદોલન હતું, દલિત સમાજનું હતું, ખેડૂત વિરોધ, ભાજપ વિરોધ હતું, છતાં હું 4600 મતે જીતો. અને 2021માં જ્યારે મેં ટિકિટ ભાજપની મને મળી ત્યારે કોઈ પણ મારા 13 ગામમાં આવવાથી એ બધાને હાજા કકડી ગયા કે દેવપાલભાઈ આમાં ઉમેદવારી કરાવીને હું વટથી હું બિનહરીફ થયો. 5180 મત અને કોંઢ જિલ્લા પંચાયત એટલે સુરનગર જિલ્લામાં મોટો વિજય થયો હોય તો કોંઢ જિલ્લા પંચાયતના ઉમેદવારનો અને 20 સીટમાં તાલુકા પંચાયતમાં થયો હોય તો મારા દીકરાની વાઇફનો થયો છે. એ બદલ ખૂબ આભાર દેવુલભાઈ, તમારો પણ ખૂબ આભાર. જેમ માયાબા દેવેન્દ્રસિંહ ઝાલા એ ચૂંટણી મેદાનમાં હતા કોંઢ તાલુકા પંચાયતની સામે. પક્ષે કોંગ્રેસના ઉમેદવાર તો કંઈક ઊભા જ નહોતા રહ્યા, આમ આદમી પાર્ટીના ઉમેદવાર હતા. હું તમને કહી દઉં છું, કોંગ્રેસના ઉમેદવાર તો કોંગ્રેસવાળા તો બધા મારી આગળ આવ્યા હતા. મને કે દેવપાલભાઈ તમારા પરિવાર અમારે કોઈ વાદ વિવાદ નથી, પણ જે અત્યારે આપમાંથી ઊભા હતા એમનો દીવડો ચમકાવો હતો. મેં ટ્રાય કરી પણ દેવાના કહેવાથી પછી મેં બધું મુલતવી રાખ્યું. એમ કહેતા હતા મને આ પાર્ટી એવું કીધું છે કે તું કોંઢમાં ફોર્મ નાખ તો તને વિધાનસભાની ટિકિટ આપવાની. એમને દીવડો પકડાઈ લીધો. જોઈ લેજો કેટલા એમને મત મળ્યા છે. એટલે આ તાલુકા પંચાયત એટલે તમે કીધું ને 6000ની આસપાસનું વોટિંગ થયું હતું, એમાંથી 5180 મત તમને મળ્યા. તો કોઈ નોટામાં જીયા હોય તો પછી એમને કેટલા મત મળ્યા એ તો મતલબ ખબર નથી, પણ હું એવું માનું છું એ લોકોને 20-25 મત મળ્યા હોય. તો આ જેને મત દેતા ના આવડ્યું હોય એ લોકો નોટામાં દીધા હોય અને પહેલું નંબરનું બટન તો ભૂલથી દેવાનું હોય. બાકી કોંઢ ગામે સ્વયંભૂ મતદાન કર્યું છે. અમને એમ કીધું તમારે અમારે આગળ આવવું ના પડે, એ લોકોએ સ્વયંભૂ મતદાન કર્યું છે. મારે પૂછવું છે, તમારા પહેલાં તમારા ભાઈ જ હતા પરાક્રમસિંહ, તો એ સમયે તમે કીધું ને જુદા જુદા રાજકીય પક્ષોમાં તમે જોડાયા અને સતત લોકોનો પ્રેમ તમને મળતો રહ્યો, જિલ્લા પંચાયત હોય, નગરપાલિકા હોય, તાલુકા પંચાયત હોય. કારણ કે મને સાંભળે છે, મેં સાંભળ્યું ત્યાં સુધી 40થી 45 વર્ષથી લોકોનો તમારી માથે વિશ્વાસ છે. તો એ પાછળનું કારણ શું? કારણ કે નહીંતર આપણે ઘણો બધા જોતા. મારી વાત સાંભળો, મારા ફાધરનું ડેથ થયું. પરાક્રમભાઈ યુકેમાં ખાલી સામાન્ય નોકરી કરતા હતા, એ અહીંયા કોંઢ આવ્યા. પછી અમે બે ભાઈએ મળીને એવું કર્યું કે દેવપાલ આપણે ધારધીરનો ધંધો કરી. અમે ઇન્દ્ર વિજય પેઢી ચાલુ કરી. ઇન્દ્ર વિજય પેઢી ચાલુ કર્યું એટલે કે ગામમાં મારે કહેવાય નહીં, ગામમાં જેને બાકસ ના મળે ને એને કે એટલા રૂપિયા અમે ધારધીરણ કર્યા. એ કે એટલા ધાર કોઈના હાડ ઉપર ગયા નથી. અને એમ કે મારે બોર કરાવો તો બોર કરાવી દીધો. અને કોઈ પણ સમાજ અમારે આગળ આવ્યો કે મારા દીકરીના લગ્ન છે, મારા દીકરાના લગ્ન છે, અમે એવું જોયું નથી કે આની કેપેસિટી શું છે. કોઈનો ચેક નથી લીધો, કોઈનું લખાણ નથી કર્યું. એ કે એટલા અમે પૈસા આપ્યા છે, એના આશીર્વાદ અમારી ઉપર છે. એટલે આ લોકોનો પ્રેમ છે. પક્ષ કોઈ પણ હોય, પ્રેમ તમારી સાથે રહે. આ ચૂંટણીમાં નક્કી થયું. દરેક સમાજ અમારી સાથે જ છે, કોઈ સાથે આપણે વાદ વિવાદ નથી. અને એક બીજું, કોંઢમાં કોઈ પણ અઘટ બનાવ બને, કંઈ પણ બને તો એ લોકો અમારી પાસે આવે કે દેવપાલભાઈ શું કરવું.
તો આપણે એક જ બેજે છે કે આપણે સમાધાન ઉપર લઈ જઈએ છીએ અહીંયા ગમે એ રીતે કરી અને સમાધાન પહેલાં કરાવો.